બનારનું વોટ્સએપ હેક કરી તેનો એક્સેસ મેળવી તેમના નામે તેમના મિત્રો પાસેથી પૈસા માંગી છેતરપિંડી આચરનારને ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો। સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ આરોપી દ્વારા ભોગ બનનારને ફોન કરી પોતે કુરિયર બોય બોલે છે તેવી ઓળખ આપી તેમના ઘરે પાર્સલ દેવા માટે આવેલ છું તેમ કહીને ભોગ બનનાર ઘરે ન હોય કુરિયર તેઓના સામેવાળાને આપી દેવાની હકીકત જણાવી પોતાના જાસામાં લઈ વોટ્સએપ તેમજ ફોન હેક કરી બાદમાં આરોપીએ ભોગ બનનારના હેક કરેલ વોટ્સએપમાંથી તેમના મિત્રોને પૈસાની અર્જન્ટ જરૂર છે તેવા પ્રકારના મેસેજ કરી તેમના મિત્રો પાસેથી જુદા જુદા બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવી છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ મળતા આરોપી બાબતે ટેકનિકલ તેમજ બાતમીના આધારે ઝારખંડ રાજ્યના જમશેદપુર ખાતે જે તપાસ કરી ગુનો કરનાર એમડી રિઝવાન ઉર્ફે મોહમ્મદ દાનિશ મતીન મંસૂરી ઉંમર વર્ષ 27 નાઓને પકડી પાડવામાં આવેલ છે। સાયબર ક્રાઇમ પોલીસની જાહેર જનતાને અપીલ કે જ્યારે પણ કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન કોલ SMS લિંક મળે તો તેનાથી સાવચેત રહેવું અને કોઈના જાસામાં આવવું નહીં તેમજ સાથે તમારી સાથે કોઈ પણ પ્રકારનું સાયબર ફ્રોડ થાય તેમજ તમારો ફોન અથવા વોટ્સએપ હેક થયેલ હોવાનું જાણવા મળતા જ અત્રેના સાયબર ક્રાઇમ બ્રાન્ચ દફનાળા 4 રસ્તા અમદાવાદનો સંપર્ક કરવા વિનંતી। એક ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે એના વોટ્સએપ એકાઉન્ટને હેક કરીને અને એ વોટ્સએપ એકાઉન્ટથી એના જે કોન્ટેક્ટ્સ છે એને વોટ્સએપ ઉપર મેસેજીસ કરવામાં આવ્યા હતા કે એને પૈસાની ખૂબ જ જરૂરિયાત છે અને અર્જન્ટમાં એને પૈસાની જરૂર છે। એવા પ્રકારના મેસેજીસ ઘણા બધા એના કોન્ટેક્ટ્સને મોકલવામાં આવ્યા હતા જેમાંથી અમુક લોકોએ પેમેન્ટ પણ કરી દીધા હતા જેના આધારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી। આ ફરિયાદ દાખલ કર્યા પછી આખું ટેકનિકલ એનાલિસિસ કર્યું અમારી ટીમે આખા કેસને પહેલાં જાણકારી લીધી। આ કેસમાં જે આરોપી છે એ આરોપીએ પહેલાં કુરિયર બોય તરીકે કોલ કરીને અને જે વિક્ટિમ છે એને એવું મેસેજ કરવામાં આવ્યું કે તમારું કુરિયર આવ્યું છે અને એ કુરિયર ડિલિવર કરવા માટે તમને એક લિંક મોકલું છું એ લિંકમાં તમે ક્લિક કરશો એટલે તમારું કુરિયર ડિલિવર થઈ જશે। જેથી વિક્ટિમે એક લિંક ઉપર ક્લિક કરી અને એક લિંક ઉપર ક્લિક કર્યા બાદ એમનું જે વોટ્સએપનું જે એકાઉન્ટ છે એનું એક્સેસ આરોપીએ લઈ લીધો હતો। ત્યારબાદ એણે બધા મેસેજીસ કરવાનું શરૂ કર્યું હતું। આની બધી આ તપાસ પીઆઈ ડીબી પટેલ અને જે ટીમ છે જેણે જમશેદપુર જઈને ઝારખંડના જમશેદપુર જઈને આ આરોપીની ધરપકડ કરી છે એવા પીએસઆઈ BK વાઘેલા અને એમની ટીમ એ લોકોએ આ આરોપીને ત્યાં જઈને લોકેટ કર્યો છે અને ત્યાંથી આ આરોપીને અહીંયા લાયા છે। એ આરોપીનું નામ છે મોહમ્મદ દાનિશ મતીન મંસૂરી જે 27 વર્ષનો છે। સુલેમાન શેખ, પશ્ચિમ ન્યૂઝ, અમદાવાદ।